આજે અમે બધા યુવા મિત્રો જે એક અઠવાડિયા પહેલાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં જે મૃત્યુ પામેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ દેવા ભેગા થયા છીએ અને સરકારને સવાલ પૂછવા માગીએ છીએ કે જે મૃત્યુ પામેલા લોકો છે એમના પરિવારજનો છે એમને ન્યાય ક્યારે મળશે અને ખાસ કરીને આજે રાજકોટની જનતાને પણ અમુક વિનંતીઓ કરવા માગીએ છીએ કે આ તો એક અગ્નિકાંડ જે હતું કે જે ટાઈમ બોમ્બ હતો એ ફૂટી ગયો છે. હવે આવનારા સમયમાં આવા ઘણા ટાઈમ બોમ્બ છે જે અમે લોકોએ જોયા છે રાજકોટમાં. એ રાજકોટની જનતા સમક્ષ અમે વિનંતી કરીએ છીએ કે એ ટાઈમ બોમ્બનું ધ્યાન રાખે. એમાં પહેલો ટાઈમ બોમ્બ છે જે ખાણીપીણીની અમુક જગ્યાઓ છે રાજકોટમાં, ત્યાં અમૂલ બટરની બદલે જે ફેટ સ્પ્રેડ યુઝ કરવામાં આવે છે, પછી સાથે સાથે મેયોનીઝ યુઝ કરવામાં આવે છે જે સ્ટાન્ડર્ડ નથી. એ આજે બધા જે સામગ્રીઓ છે જે ખાણીપીણીમાં અત્યારે ખૂબ ઝાઝા પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે, એના લીધે બની શકે કે રાજકોટના કેટલાક યુવકોને આવનારા સમયમાં હાર્ટ એટેક કે કેન્સર પણ થઈ શકે, એવી બીમારીઓ પણ થઈ શકે છે. આ પહેલો ટાઈમ બોમ્બ છે જે આવનારા સમયમાં ફૂટી શકે છે, તો રાજકોટના લોકોને અમે વિનંતી કરવા માગીએ છીએ. બીજો ટાઈમ બોમ્બ છે કે જે અમુક શાળાઓના નામ આવ્યા છે કે જેમાં ફાયર સેફટી પણ નથી અને ફાયર એનઓસી પણ નથી. એ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એમને વિનંતી કરવા માગીએ છીએ કે ભલે તમે એ શાળાનો વિરોધ ન કરો, પણ એ શાળાના સંચાલકોને ખાલી વિનંતી કરો કે 1 મહિનામાં 2 મહિનામાં ફાયર સેફટીની એનઓસી લઈ લે અને એ પ્રમાણે સેફટી મેઝર્સ છે એ પૂરા પાડી દે, તો આવનારા સમયમાં આવું કંઈ કાંડ બને નહીં. પછી ત્રીજો મુદ્દો છે જે બહુ મોટો મુદ્દો છે, એ મુદ્દા માટે રાજકોટના લોકોને ખૂબ હાથ જોડીને વિનંતી કરવા માગીએ છીએ કે ભ્રષ્ટાચાર, જે આ તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના લીધે જ કાંઈક તો આપણે આ ભોગવી રહ્યા છીએ. પહેલાંના ટાઈમમાં એવું હતું કે આ જે ભ્રષ્ટાચાર છે એ સામાન્ય માણસનું ખિસ્સું ખાલી કરતો, કે પૈસા દઈને કે થોડા પૈસા ઓછા કમાય કે એ રીતે થતું. આજે સામાન્ય માણસનું એ જે ભ્રષ્ટાચાર છે એ ઘર ખાલી કરવા ઉપર આવી ગયો છે કે જેના પરિવારજનો પણ પોતે ગુમાવવા પડે છે. તો રાજકોટની જનતાને અમે બધા યુવકો મળીને હાથ જોડીને વિનંતી કરવા માગીએ છીએ કે પ્લીઝ આ બધા ટાઈમ બોમ્બ છે, અન્ય પણ ઘણા ટાઈમ બોમ્બો છે, એને ધ્યાનમાં રાખી અને પોતાના પરિવારજનોની સુરક્ષા માટે આપણે જ કંઈક વિચારવું પડશે. કારણ કે સરકાર પાસેથી અપેક્ષા રાખીએ, સરકાર ઉપર આક્ષેપો કરીએ એ પહેલાં આપણે કાંઈક આપણા ઘરેથી આપણા પરિવારથી ચાલુ કરી શકીએ છીએ. આજે રાજકોટની પ્રજા જ્યારે ખૂબ દુઃખી છે કે જે 35 જણાથી પણ વધારે નાના નાના ફૂલકાઓ અને વડીલો અને યુવાઓએ જે મૃત્યુ પામ્યા છે, તે બાતે આજે રાજકોટ આખું દુઃખી છે. મારે તંત્રને સવાલ પૂછવો છે કે શું આ જ રીતે આજે પણ આપણે યાદ કરીએ અને તક્ષશિલા કાંડ જે સુરતમાં બન્યો, મોરબી ઝુલતોપુર જે કાંડ બન્યો એ યાદ કરી અને આપણે આજે ફરી પાછા દુઃખી થાય છે. ફરી પાછો આજે ટીઆરપીનો કાંડ બન્યો, આવતીકાલે બીજો કાંડ બનશે. તો શું આ સરકાર જે છે એ આ જ મુદ્દે ને આ જ બધું હાયલા કરવાનું છે? મારે આજ સવાલ પૂછવો છે તંત્રને. ફરી પાછો કહું છું, રાજકોટમાં જે બસ જે ચાલી રહી છે સિટી બસ, એ જીવતા ને જાગતા બોમ્બ ફરી રહ્યા છે. કારણ કે તમે ભર શિયાળેની બાજુમાંથી નીકળો તો લૂ વરતી હોય એવો પવનની બસમાંથી નીકળે, તો એ પણ એક જીવતો જાગતો ટાઈમ બોમ્બ સરકાર ફેરવી રહી છે. તમારે તંત્રને એ પણ સવાલ પૂછવો છે કે એનું તમે શું કરશો આવનારા સમયમાં.